શરૂ કરી દે છે. રાગ અને દ્વેષ બંને દ્વંદ્વોની જે બહાર નીકળી જાય છે, પરંતુ આપણે ક્યારેય દ્વંદ્વ દ્વૈત ભાવની બહાર નથી હોતા. જેમને આપણે ત્યાગી કહીએ છીએ તેઓ પણ આ દ્વૈત ભાવથી પર નથી હોતા. તેઓ ફક્ત વિરાગી હોય છે. તેમનો રાગ ઉલટો થઈ ગયો હોય છે. ઘરને છોડી દે છે, ભાગી જાય છે. ઘરને પકડી નથી રાખતા. ધનનો ત્યાગ કરે છે, છાતીએ બાંધી નથી રાખતા. એટલું જ, પરંતુ છોડી દેવામાં, ત્યાગ કરવામાં પણ એટલી જ તીવ્રતાથી પકડાયેલા હોય છે. જેટલા ધનને મેળવવાની ઈચ્છાથી પકડાયેલા હતા, ત્યાગ આપમેળે સ્વયંસ્ફુરિત થતો નથી. આ અપાકર્ષણ છે. કોઈની તરફ હું જોઉં તો પણ તેનાથી બંધાયેલો છું, અને તેનાથી જો દૂર ભાગું એ પરિસ્થિતિમાં પણ તેનાથી જ બંધાયેલો છું. જ્યારે તેની તરફ જાઉં છું ત્યારે લોકો જોઈ શકે છે કે તેનાથી મોહિત થયેલું છું. શકીએ વિચારપૂર્વક બોલવું, ચાલવું, બધી બાબતોમાં વિચાર અને વિવેકનો ઉપયોગ કરી સતનો સંગ કરવો અને અસત એવા શરીરનો ભગવદ તરફે ઉપયોગ કરવો. જે કાર્ય હાથમાં લીધું હોય તે ભગવાનનું કાર્ય છે એમ સમજીને કરવું અને તેને ઉત્તમ રીતે પાર પાડવું. તેમાં હુંપણાના અને મારાપણાના ભાવ ન લાવવા. નામ અને શરીર વ્યવહાર માટે જ છે એમ સમજી તેમના પ્રત્યે આસક્તિ ન રાખવી. કસાયમાં ઉતાવળ ન કરવી, પણ ધીરજથી અને સંયમથી કામ લેવું. ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે એવા વિશ્વાસ દ્રઢ કરી અકળામણ ન અનુભવવી. સહનશીલતા કેળવવી અને પક્ષપાતભર્યું વર્તન ન કરવું. આટલી જાગૃતિ રહેશે તો આત્મા રૂપે વર્તાશે અને જે હેત માટે અવતરણ થયું છે તે સિદ્ધ કરી શકાશે. બોલીએ સદગુરુ મહારાજની.